आई मीन साजता बीजू हेलो हेलो माइक टेस्टिंग अवाज आवे छे बधाने ओके लखी दो एक वखत अवाज आवतो होय अने स्क्रीन देखाती होय तो कम्प्लीट ओ सरस सरस चलो तो पछी आजनो लेक्चर आपणे चालू करिए। चलो तो पछी प्रमेय 10.5 नो अभ्यास करवानो छे। ध्यान आपो प्रमेय नंबर 10.5 प्रमेय छे। हवे प्रमेय आवो छे स्टेटमेंट तमारी पासे टेक्स्ट बुक हशे जेमां प्रमेय 10.5 खोली नाखो जेमां छे 3 भिन्न असमरेख बिंदुओमांथी मात्र अने मात्र कॉमेंट बॉक्स में दरेक विद्यार्थी आ नवा जोड़ाई छे पोतानुं नाम लखी दे। नाम लखी दो पोतानुं दरेक विद्यार्थी जेने बाकी छे नवा स्टूडंट जे हमणां जोड़ाया। चलो जोईशुं हवे प्रमेय 10.5 के 3 भिन्न असमरेख बिंदुमांथी मात्र एक ज वर्तुळ अथवा तो अनन्य वर्तुळ एटले एक अने मात्र एक वर्तुळ पसार थाय छे। शब्दों समझो 3 भिन्न भिन्न एटले के जुदा जुदा असमरेख असमरेख एटले समरेख नथी तेवा एटले एक ज रेखा पर आवेला नथी। 3 भिन्न असमरेख बिंदुमांथी एक ज वर्तुळ अथवा एक अने मात्र एक ज वर्तुळ अथवा अनन्य अनन्यनो अर्थ एक अने मात्र एक ज थाय छे एक ज वर्तुळ पसार थाय छे। बराबर जो खूब सहेलो प्रमेय छे। बराबर ध्यान आपो। हवे 3 भिन्न भिन्न एटले जुदा जुदा अने समरेख हवे आपणे आ 3 जुदा जुदा बिंदु आम एक रेखा पर ना लई शकीए केम तो के असमरेख छे। बराबर एटले ध्यान आपो आपणे अलग अलग बिंदु लई लईए। धारो के एक आ बिंदु एक अहींया अने एक अहींया आ 3 असमरेख बिंदुओ થઈ ગયા। કોઈ પણ જગ્યાએ તમે લઈ શકો છો અહીંયા પણ નો ચાલશે। બરાબર તો બધાને દેખાતા હશે આ 3 असमरेख बिंदुओ થઈ ગયા। હવે તેમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય આ પ્રમેય આપણે સાબિત દોરીને કરવો પડે છે। કઈ રીતે દોરીને। હવે તમે કઈ રીતે દોરવાનું છે જુઓ। સૌપ્રથમ આ ત્રણેય બિંદુઓને નામ આપી દઈએ A B અને C। ત્યારબાદ આ 3 બિંદુઓને જોડવાના છે A થી B જોડ્યો ત્યારબાદ B થી C જોડ્યો। बराबर AC नहीं जोड़ो तो पण चालશે। फरी एक वखत कया जोड़्या A થી B અને B થી C कोई पण बे बिंदुओने जोड़ी दईशुं एकबीजा जोड़े A થી C जोड़ो तो पण चालશે। बराबर ध्यान आपो। हवे तमने लंब द्विभाजकनो ख्याल हशे के परिकरमा आनो लंब द्विभाजक दोरવો છે तो आना अर्धा करता વધારેમાં अथवा આટલુંમાં કે અહીંયા પરિકરની અણી અને અહીંયા પેન્સિલ બરાબર છે એક ચાપ અહીંયા એક ચાપ નીચેની तरफ એ પ્રમાણે ફરી વખત પરિકરની અણી અહીંયા મૂકીને એક ચાપ ઉપર ને એક ચાપ નીચે આ રીતે આપણે અહીંયા લંબ દ્વિભાજક દોરતા હતા કે અહીંયા બંનેમાંથી પસાર થાય। તો અહીંયા આપણે શું કરવાનું છે AB નો લંબ દ્વિભાજક દોરીશું ત્યારબાદ BC નો લંબ દ્વિભાજક દોરીશું। તો ધ્યાન આપો AB નો લંબ દ્વિભાજક દોરવા અહીંયાથી એક ચાપ આ તરફ
આવશે બીજો ચાપ ઉપરની તરફ એ પ્રમાણે એ ઉપર એને કેન્દ્ર ગણીશું કેન્દ્ર એટલે પરિકરની અણીનો ભાગ મૂકીશું પેન્સિલથી છાપ એક અહીંયા અને એક અહીંયા આ રીતે એકબીજાને છેદશે આ છેદે એ પ્રમાણે આમાંથી પસાર થતી રેખા દોરી દઈશું ત્યારબાદ બીજો મુદ્દો BC માંથી એક રેખાખંડ BC નો લંબ દ્વિભાજક એટલે B માંથી એક ચાપ ઉપરની તરફ એક બીજી બાજુમાં એવી રીતે C માંથી બરાબર છે આ ચાપમાંથી પસાર થતી એક રેખા દોરી દઈશું બંનેના લંબ દ્વિભાજક જ્યાં છેદે છે બંનેના લંબ દ્વિભાજક જ્યાં છેદે છે એને નામ આપી દઈશું O અને O માંથી કોઈ પણ માપ લઈશું પરિકર અને પેન્સિલ વડે આટલું લેશો કે આટલું લેશો આમ પસાર થતું વર્તુળ આવી જશે જે બિંદુ A B અને C માંથી પસાર થશે બીજું એવું કોઈ પણ બિંદુ નહીં મળે કે જે ત્રણેયમાંથી પસાર થાય બીજું એક પણ વર્તુળ નહીં મળે કે જે ત્રણેયમાંથી પસાર થાય તો આ પ્રમાણે સાબિત કરવાનું છે બરાબર ચલો ફરી એક વખત ધ્યાન આપી દો શું કરવાનું છે તો જુઓ હવે આને મુદ્દા સાથે લખીશું કે ત્રણ અસમરેખ બિંદુઓ A B અને C આવેલા છે કયા A B અને C તો તેમને જોડીને રેખાખંડ બનાવ્યા કયો રેખાખંડ બનાવ્યો સૌપ્રથમ રેખાખંડ AB રેખાખંડ BC બરાબર છે ત્યારબાદ AB ના લંબ દ્વિભાજકની રચના કરી અને BC નો લંબ દ્વિભાજક AB નો એટલે કઈ રીતે B માંથી એક ચાપ અહીંયા એક ઉપરની તરફ એમ A માંથી છેદતા ચાપ બતાવી દઈશું બરાબર છે આ બંનેને અહીંયાથી આ છેડામાંથી પસાર થાય છેદ બિંદુમાંથી એ રીતે દોરીશું આ થયો AB નો લંબ દ્વિભાજક 90 ના ખૂણાનો એ જ પ્રમાણે BC નો લંબ દ્વિભાજકની રચના કરીશું બરાબર તો એ પ્રમાણે BC નો લંબ દ્વિભાજક મુદ્દો લખાય રચનાનો કે ત્રણ બિંદુઓ ABC અસમરેખ લીધા રેખાખંડ AB અને BC ની રચના કરી એટલે તેમને જોડ્યા ત્યારબાદ AB નો લંબ દ્વિભાજક એ પ્રમાણે BC નો લંબ દ્વિભાજક અણી મૂકીને ચાપ અહીંયા એક નીચેની તરફ C ને કેન્દ્ર કરવાનું એટલે કે C પર અણી મૂકી એક અહીંયા આ જ્યાં છેદે છે આ બંનેમાંથી પસાર થાય એવી રીતે સ્કેલની મદદથી રેખા દોરી દેવાની છે બરાબર અને આ બંને લંબ દ્વિભાજક જ્યાં છેદે જો અહીંયા છેદે છે એ થઈ જાય વર્તુળનું કેન્દ્ર તેના પર પરિકરની અણી મૂકીને રાઉન્ડ કરશો તો ABC માંથી પસાર થશે જે વિદ્યાર્થીઓને પ્રમેયમાં ખ્યાલ આવી ગયો હોય એ વિદ્યાર્થીઓ કોમેન્ટ બોક્સમાં એક વખત ઓકે લખીને મોકલી આપશે
ચાલો તો પછી આગળ જઈશું. છેલ્લે સ્વાધ્યાય 10.2 ચલાવ્યું હતું. હવે સ્વાધ્યાય 10.4 નો અભ્યાસ કરીશું, જેની અંદર આપણે કેટલાક દાખલાનો અભ્યાસ કરવાનો છે. હવે જેમાં 10.3 માં પહેલો એક્ઝામ્પલ છે, જેને બરોબર ધ્યાન આપજો. કે વર્તુળોની જુદી જુદી જોડીઓ દોરો. પ્રત્યેક જોડીમાં કેટલા બિંદુઓ સામાન્ય છે? સામાન્ય બિંદુઓની મહત્તમ સંખ્યા કેટલી? તો જો જુદા જુદા વર્તુળની જોડ એટલે કે કેટલા બે વર્તુળ હોવા જોઈએ. જેમાં જો પ્રથમ કે બે વર્તુળની જોડ છે એટલે કામ દોરીએ ને કામ દોરીએ, બરાબર. અને બીજું એ જ પ્રમાણે દોરી શકીએ આ રીતે. જો બે વર્તુળની જોડ, તો આમાં જો વર્તુળ છેદતું જ નથી તો સામાન્ય બિંદુ શૂન્ય કે એક પણ છે નહીં. પણ આમાં જો વર્તુળ બે બિંદુમાં છેદે છે તો બંનેના સામાન્ય બિંદુ કેટલા થશે? બે. એ પ્રમાણે આઈડિયા આવે તો આગળ જઈએ બતાવે કે બે વર્તુળો એકબીજાને માત્ર સ્પર્શ કરતા હોય આ રીતે. તો જો બંનેનું સામાન્ય બિંદુ એક જ થશે, બરાબર. આગળ વધુમાં જઈએ તો વર્તુળ ધારો કે અંદરના ભાગમાં હોય, વર્તુળ અંદરના ભાગમાં હોય આ રીતે. તો જો એક જ બિંદુમાં છેદે છે, કેમ કે જો અંદરના ભાગમાં આ રીતે દોરીએ તો આ બે બિંદુમાં છેદે છે, એમ કહેવાય કે આ આવી ગયું છે, બરાબર છે. અંદરના ભાગમાં હોય એ પ્રમાણે એક જ સ્પર્શ બિંદુ થાય. અને એમાં જો આ રીતે રચના કરી, આ રીતે અંદરના ભાગમાં હોય તો જો બંને એકબીજાને છેદતા જ નથી તો સામાન્ય બિંદુ કેટલા? શૂન્ય. તો આમ જો પ્રશ્ન આવો પૂછ્યો છે કે બે અલગ અલગ વર્તુળો, બે જુદા જુદા વર્તુળોની રચના કરવાની છે, જેમાં બંનેનું સ્પર્શ બિંદુ સામાન્ય હોય, બંનેના બિંદુ સામાન્ય હોય. તો એમાં જો પહેલી આકૃતિમાં શૂન્ય, બે જુદા જુદા વર્તુળો છે. બીજી આકૃતિમાં વર્તુળ એકબીજાને બે બિંદુમાં છેદે તો સામાન્ય બિંદુની સંખ્યા બે. ત્રીજામાં જુઓ, બીજી લાઈનમાં ફર્સ્ટ આકૃતિ છે, એમાં વર્તુળ એકબીજાને છેદે છે તો બંનેનું સામાન્ય બિંદુ એક થશે. એ જ પ્રમાણે વર્તુળ અંદરના ભાગમાં છે અને એક જ બિંદુમાં છેદે છે, સ્પર્શ બિંદુ, તો એમાં પણ સામાન્ય બિંદુ એક. અને પૂરેપૂરું અંદરના ભાગમાં હશે છેલ્લી આકૃતિ બીજી હરોળમાં, જેમાં છેદવાનું જ નથી તો એમાં સામાન્ય બિંદુ શૂન્ય. હવે બે વર્તુળોમાં વધારે કોઈ બિંદુઓ મળવાના નથી, આટલા જ બિંદુઓ મળશે. માટે કહી શકાય કે મહત્તમ વર્તુળની સંખ્યા, મહત્તમ સામાન્ય બિંદુની સંખ્યા કેટલી છે? શૂન્ય. મહત્તમ એટલે વધુમાં વધુ કેટલી છે? બે. કે આ રીતે બે બિંદુમાં છેદશે, બરાબર છે. હવે બીજો એક્ઝામ્પલ આવો છે, કંઈક આ પ્રમાણેનો છે, ધ્યાન આપજો. બીજો એક્ઝામ્પલ આપણને શું શીખવાડે છે કે તમને વર્તુળ આપ્યું હોય તો તેનું કેન્દ્ર કઈ રીતે શોધી શકો? તમને એક વર્તુળ આપ્યું હોય તેનું કેન્દ્ર કઈ રીતે શોધાય? માની લો કે એક વર્તુળ આપેલું છે આ રીતે, તો તમે એનું કેન્દ્ર કઈ રીતે શોધો? કહેવાનો અર્થ બંગડી લઈને તમે વર્તુળ દોરો છો, બંગડી કે કડા વડે. વર્તુળ દોરવા માટે તમે પરિકરનો ઉપયોગ કર્યો નથી. જો પરિકર લઈએ તો ખ્યાલ આવી જાય કે અળી મૂકીએ આપણું કેન્દ્ર, બરાબર. પણ એ રીતે
આપવામાં આવે તો તમે કઈ રીતે નક્કી કરી શકો કે વર્તુળનું કેન્દ્ર કયું છે? તો એના માટે સરળ રસ્તો છે, કોઈ પણ વર્તુળ હોય એમાં બે જીવાની રચના કરી દેવાની. આ રીતે કોઈ પણ જગ્યાએ બે જીવાની રચના કરવાની. જુદી જુદી કરો કે બેને થોડીક સ્પર્શીને રખાવો. બે જીવાની રચના કરવાની આ રીતે અને બંનેના લંબ દ્વિભાજક દોરી દેવાના. હમણાં પ્રમેય 10.5 દોર્યું એ પ્રમાણે કે એક વર્તુળ લેવાનું, બરાબર છે, એમાં બે જીવાઓ લઈ લઈશું. આ રીતે બંનેનો લંબ દ્વિભાજક દોરીશું. આનો લંબ દ્વિભાજક આ રીતે તમને ખ્યાલ જ હશે કે અણી મૂકી માપ લઈ લઈશું. એક ચાપ આ બાજુ, એક ચાપ આ બાજુ આવશે. એવી રીતે અહીં અણી મૂકી એક ચાપ આમ આવશે, એક ચાપ આ પ્રમાણેનો આવશે. બંનેમાંથી પસાર થાય એવી એક રેખા દોરી દઈશું સ્કેલની મદદથી. એ જ પ્રમાણે આ જીવા છે એનો લંબ દ્વિભાજક દોરી દઈશું આ પ્રમાણે, બરાબર છે, અને એમાંથી પસાર થતી એક રેખા દોરીશું. આ બંને લંબ દ્વિભાજક જ્યાં છેદે એ આપણા વર્તુળનું કેન્દ્ર, બરાબર. ધ્યાન આપીશું ફરી કે બે વર્તુળની અંદર બે જીવા દોરી છે અને એ જીવાના લંબ દ્વિભાજક શોધ્યા. જ્યાં છેદે એ આપણા વર્તુળનું કેન્દ્ર. ચાલો હવે ધ્યાન આપો. જેને આ રીતે વર્તુળનું કેન્દ્ર શોધતા ફાવી ગયું હોય એક વખત કોમેન્ટ બોક્સમાં ઓકે લખી આપો. બરાબર છે, ઓકે આવે છે. બીજાને નથી આવડ્યું? બરાબર બરાબર. ચાલો હા, કોઈ પ્રોબ્લેમ હોય તો પાછા ટાઈપ મેસેજમાં લખી દેજો હો, જેથી અમને ખ્યાલ આવે. ચાલો તો પછી આગળ જઈશું. હવે જો આગળનો એક્ઝામ્પલ એવો છે કે જો બે વર્તુળો બે બિંદુઓમાં છેદે તો સાબિત કરો તેમના કેન્દ્ર સામાન્ય જીવાના લંબ દ્વિભાજક હોય છે. તેમના કેન્દ્રો સામાન્ય જીવાના લંબ દ્વિભાજક હોય છે. એટલે જુઓ, પ્રથમ તો જીવા યાદ કરી લઈએ કે વર્તુળ દોરવામાં આવે અને વર્તુળમાં એવો રેખાખંડ જેના અંત્ય બિંદુઓ વર્તુળ પણ હોય તેને જીવા કહેવાય. તો આપણે બે વર્તુળની રચના કરીએ, બરાબર, આ રીતે. તો બંનેની સામાન્ય જીવા કઈ થશે? આ જો આ બંનેની સામાન્ય જીવા કહેવાશે, બરાબર, વચ્ચે જે આ વર્તુળમાં પણ આવે અને આ બીજા વર્તુળમાં પણ આવે. આ વર્તુળનું કેન્દ્ર P ગણીએ, આ વર્તુળનું કેન્દ્ર O ગણીએ, તો આ રીતે એવું કહેવાય છે કે બે વર્તુળના કેન્દ્રો જીવાના લંબ દ્વિભાજક છે. જીવાના શું છે? લંબ દ્વિભાજક છે. આવું આપણે સાબિત કરવાનું છે. તો ચલો સૌ પ્રથમ એ રીતે સાબિત કરવા માટે ધ્યાન આપીશું કે દાખલો કઈ રીતે ગણાય છે. આ દાખલો નહીં રાઈડર છે, અહીંયા લંબ દ્વિભાજક લાવવાનો છે. તો ધ્યાન આપો કે આ બે બિંદુઓને નામ આપી દઈએ A, B, તેમજ આ બિંદુને નામ આપી દઈએ કોઈ R નામ આપી દઈએ, બરાબર. એટલે નામ જુદા જુદા થઈ જાય.
તો હવે ધ્યાન આપજો કે કઈ રીતે દાખલો ગણાય છે, જેમાં અહીંયાથી ઓ એ જોઈન્ટ કરીએ તેમજ ઓ બી જોઈન્ટ કરીશું. જો તમને દેખાશે તો અહીંયા બે ત્રિકોણની રચના થાય છે. ત્રિકોણ ઓ એ આર અને બીજો ત્રિકોણ ઓ બી આર. આ બંને ત્રિકોણ જોઈ શકાય છે. આ ઉપર મારો ઓ એ આર ઓ બી આર. તો ધ્યાન આપો અહીંયા શું થશે, તો જો લખું છું ઉપરના ત્રિકોણની એક બાજુ ઓ એ બરાબર ઓ બી. ઓ એ બરાબર શું લખું છું ઓ બી. આનું કારણ શું છે ઓ એ બરાબર ઓ બી, તો આ છે વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા બરાબર. આ વર્તુળની ત્રિજ્યા જે કેવી થાય, સમાન થાય. કેવી થશે, સરખી. તેમજ જો બીજી બાજુ કહું છું, ધ્યાન આપો, ઓ એ બરાબર ઓ બી માટે લખી શકાય ખૂણો ઓ આર એ બરાબર ખૂણો ઓ આર બી. આનું કારણ શું, તો પ્રમેય 7.2 સમાન બાજુની સામેના ખૂણા કેવા હોય, સમાન. બરાબર, સમાન બાજુની સામેના ખૂણા કેવા હોય, સમાન. તો એક આ સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખીશું. બરાબર છે. ચાલો, સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય છે. હવે જરા ધ્યાનથી જોઈએ તો આની અંદર જુઓ શું સાબિત થશે. ધ્યાન આપજો કે આ બંને ખૂણા સમાન લાવ્યા. બરાબર. હવે આ બંને તો જો રૈખિક જોડના છે, એક જ રેખા પર આવેલા છે, એટલે લખું માપ ખૂણો ઓ આર એ વત્તા માપ ખૂણો ઓ આર બી ઇઝ ઇક્વલ ટુ 180. કારણ રૈખિક જોડ. કે આ કયા ખૂણાઓની જોડ છે, રૈખિક જોડના ખૂણા છે. એમનો સરવાળો હંમેશા 180 થાય. હવે આ બંને તો સરખા છે. આ બંને ખૂણા કેવા આવ્યા છે, સરખા. હું સરળતા માટે x ધારી લઉં કે આના બરાબર x છે, તો અહીંયા શું લખાય, x x બરાબર 180 અંશ. x x કેટલા થશે, 2x = 180. માટે x ની કિંમત 180 ભાગ્યા 2 એટલે કે કેટલા થઈ જશે, 90. x બરાબર 90. બરાબર. માટે લખાય માપ ખૂણો ઓ આર એ ઇક્વલ ટુ માપ ખૂણો ઓ આર બી ઇક્વલ ટુ x એટલે કેટલાના, 90 ના. કેટલાના છે, 90 ના. માટે લખાય 90 ના થાય છે, માટે ઓ આર લંબ જીવા એબી. શું થશે, ઓ આર લંબ જીવા એબી. બરાબર. હવે આમાં શું આવ્યું, લંબ આવી ગયો. શું આવી ગયું છે, લંબ આવી ગયો છે. હવે આપણે શું સાબિત કરવાનું છે, લંબ દ્વિભાજક. હવે બે ભાગ સરખા પડે છે એમ આપણે સાબિત કરવાનું છે. તો એના માટે આ જ પ્રમાણે જો બીજો એક મહત્વનો મુદ્દો, આપણે આ બાજુ જોઈન્ટ કરીએ AP બરાબર BP. બરાબર. આ બે બાજુ જોઈન્ટ કરીશું તો આ બાજુઓ AP = BP લખાય. એનું કારણ એક જ વર્તુળની બંને ત્રિજ્યાઓ છે, આ વર્તુળની. બરાબર. તો એની સામેના ખૂણા કેવા, સરખા. તો આ બંને પણ જો કાટખૂણા આવી જશે. એ તમારે સાબિત કરવાનું. સેમ આના જેવું છે, સેમ ટુ સેમ આના જેવું છે. બરાબર છે. હવે આગળ વધીએ તો જુઓ શું વધીશું, આગળ વધતા જઈએ ધીમે ધીમે. તો કઈ રીતે વધાશે, બે
ત્રિકોણ તમારી પાસે છે હવે AOP અહીંયા જો ત્રિકોણ આ રીતે છે AOP નીચે છે OBP આવો આ રીતે વચ્ચે બે ત્રિકોણો છે જેમાં આ બે બાજુ સરખી છે બરાબર આ બે બાજુ આ વર્તુળની ત્રિજ્યા આ બે બાજુ સરખી છે આ એક જ વર્તુળની ત્રિજ્યા છે બીજા વર્તુળની અને આ બાજુ કેવી છે સામાન્ય આ બાજુ કેવી છે સામાન્ય બાજુ છે માટે બંને ત્રિકોણો આ ઉપરવાળા કેવા થઈ જશે બા પ્રમેય મુજબ એકરૂપ થઈ જશે કયા પ્રમેય મુજબ બા મુજબ એકરૂપ થઈ જશે જો એને માહિતીમાં લખીશું ધ્યાન આપજો આમાં ખ્યાલ આવી ગયો હશે બરાબર છે તો આગળ જઈશું જે સમજાયું એ લખી દઈએ ત્રિકોણ OAR અને OAP અને બીજો ત્રિકોણ છે OBP તો અહીંયા લખું છું OA બરાબર OB કારણ એક જ વર્તુળની ત્રિજ્યા બરાબર છે ત્યારબાદ આગળ વધું છું AP બરાબર BP આમાં પણ શું એક જ વર્તુળની ત્રિજ્યા બીજા વર્તુળની છે તેમજ OP બરાબર OP ઉપરવાળા અને નીચેવાળા બંને ત્રિકોણની શું છે સામાન્ય બાજુ માટે લખી શકાય ત્રિકોણ OAP એકરૂપ ત્રિકોણ OB બંને ત્રિકોણો કેવા છે એકરૂપ હવે એકરૂપ ત્રિકોણો હોય તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા થાય સમાન થાય માટે જો અનુરૂપ અંગોમાં અહીંયા ખૂણો O સમાન થશે બરાબર ખૂણો O બંનેનો કેવો થશે સરખો થશે માટે લખું ખૂણો AOP બરાબર ખૂણો BOP કારણ CP કે આનું શોર્ટ ફોર્મ શું થાય એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો હવે આપણે શીખી ગયા કે સમાન બાજુની સામેના ખૂણા સરખા બરાબર તો સમાન ખૂણાની સામેની બાજુઓ કેવી થઈ જશે સરખી તો આ બંને ખૂણા સરખાયા એની સામેની બાજુ કઈ છે માટે લખીશું AR બરાબર BR તો અહીંયા થયો લંબ દ્વિભાજક અને AR બરાબર અહીંયા થયો લંબ અને AR બરાબર BR આવે તો બંનેના માપ સરખા એટલે થઈ જાય દ્વિભાજક જીવા શું થઈ જશે આ બંનેના કેન્દ્રો જીવાના લંબ અને જીવાના દ્વિભાજક એટલે કે જીવાના બે સરખા ભાગ કરે છે ખૂબ જ સરળ દાખલો છે બરાબર છે જેને સમજાયો હોય એક વખત કોમેન્ટ બોક્સમાં ઓકે લખી દેશે કે ઓકે આવી ગયા છે લો સરસ તો ચલો આપણે આગળ વધીશું ઓકે વેરી ગુડ
चलो ध्यान आपीशू स्वाध्याय 10.4 में पहलो एग्जाम्पल के 5 सेमी 3 सेमी त्रिज्यावाळा बे वर्तुळो बे बिंदु में छेदे छे। फरी 5 सेमी अने 3 सेमी त्रिज्यावाळा बे वर्तुळो बे बिंदु में छेदे छे। तो जो 5 सेमी त्रिज्यावाळो वर्तुळ लईए ए प्रमाणमां केवुं आवशे? मोटुं। अने 3 सेमी त्रिज्यावाळो वर्तुळ लईशुं ए प्रमाणमां केवुं आवशे? नानुं। आ रीते बे बिंदु में छेदे छे। बराबर। आगळ जईए। तेमना केंद्रो वच्चेनुं अंतर 4 सेमी छे। तो धारो के अहींया केंद्र आनुं अने अहींया केंद्र आनुं बंनेनुं अंतर आ केंद्रोनुं अंतर केटलुं छे? 4 सेंटीमीटर। तमने एम लागशे के आपणुं केंद्र बहार आववुं जोईए, पण आनी आकृति दોરો तो ख्याल आवे के 5 सेमीनुं मोटुं थशे अने 3 सेमीनुं नानुं थाय छे। बराबर छे। 3 सेमीनुं वर्तुळ केवुं थाय छे? नानुं। अने ए वर्तुळनुं केंद्र आ जीवानी उपर अंदરના ભાગમાં આવી જાય છે। એટલે અનુકૂળ માપ લઈને આપણે દોરીએ તો વધારે ખ્યાલ આવે। એટલે આનું કેન્દ્ર O આનું કેન્દ્ર P લઈ લઈએ। બંને કેન્દ્રો વચ્ચેનું અંતર 4 સેમી છે। બરાબર। તો સામાન્ય જીવાની લંબાઈ શોધો। બંનેની સામાન્ય જીવાની લંબાઈ શોધવાની છે। तो बंनेनी सामान्य जीवा क्या आवशे? आ पॉइंट थी आ पॉइंट पर आ रीते आ सामान्य जीवा एबी नी लंबाई शोधवानी छे। बराबर। तो खूब सरल दाखलो छे। जो ध्यान आपो के अहींयाथी आ दોરીએ तो वर्तुळनुं केंद्र થઈ જાય सॉरी आ मोटा वर्तुळनी त्रिज्या 5 सेमी जे आपेલું છે। बराबर। અને નાના વર્તુળની ત્રિજ્યા 6 સેમી આપણને આપેલું છે। तो जो आम तो खरेखर दाखलो गणवानो होय ज नहीं। आपणे सीखी गया कि बे वर्तुळो ज्यारे आगळना प्रमेयमां के बे वर्तुळो ज्यारे एकबीजाने छेदे तो सामान्य जीवा वर्तुळना केंद्रोने लंब एटले अहींया काटखूणो बनावे अने अहींया द्विभाजक आ बे माप केवा थाय? सरखा। तो अहींया ध्यानथी जोईशुं ने तो नाना वर्तुळनी त्रिज्या 3 सेमी छे। तो सीधो 3 तो आ पण केटला? 3। आ बे माप सरखा। तो जवाब 3 ने 3 6 सीधो ज मळी जाय छे। ते छतां આપણે આમાં પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરીશું અને જવાબ લાવતા શીખીશું કે કઈ રીતે જવાબ આવે છે। બરાબર। તો એના માટે સૌપ્રથમ જો કે કાટકોણ ત્રિકોણ તો બને જ છે। બરાબર। તો આગળના દાખલામાં કે બે વર્તુળો એકબીજાને બે બિંદુમાં છેદે તો બંનેના કેન્દ્રો सामान्य जीवाना लंब द्विभाजक होय छे। बराबर। एटले ध्यान आपीशुं जो अहींया OA बराबर 5 त्यारबाद AP बराबर 3 अने PB बराबर ए पण 3 थशे તેમજ OP બરાબર 4। તો કાટકોણ ત્રિકોણ જ બને છે। આપણે માપ AB નું શોધવાનું છે જે જીવાનું। તો AB બરાબર AP વત્તા BP અથવા તો બીજું સૂત્ર કયું લખાય? AB = 2 ગુણ્યા AP। બરાબર। તો અહીંયા 3 વત્તા 3 એટલે કે 6 સેન્ટીમીટર અને અહીંયા 2 ગુણ્યા 3 એટલે 2 તરી 6 સેમી। गमे ते रीते एबी નું માપ બંને સૂત્રો આપી શકાય। બરાબર છે। ચાલો જેને દાખલો સમજાયો હોય એકવાર કોમેન્ટ બોક્સમાં ઓકે લખી દેશે। ચાલો
હવે જેને ખાસ જેને નામ ના